અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ બહાર રખડવા માટે. રૂડેસાઈમ કરીને છે ને જગ્યા ત્યાં જવાના છે. અમને ત્યાંનું ફ્લામ કુખન અને કેક બહુ યાદ આવી છે, તો જઈએ ને એન્જોય કરીએ. શનિવારનો ટાઈમ છે, સવારે મસ્ત વરસાદ ને એવું હતું, અત્યારે પાછો તડકો થઈ ગયો છે. જોઈએ હવે અમારી એક ફ્રેન્ડ યાર આવે છે એટલે મજા કરશું બધા સાથે. વેદા બેન અમારા ચશ્મા એક ના એક જે હારા હતા ને ભંગાર વીખી નાખ્યા છે, કઈક ત્રાહા બાંગા કરી નાખ્યા છે. સેટ તો કર્યા ગમે એમ કરીને મેં મારી મચડીને. એક જ મારા માપના છે ફેસ ને, બાકી બધા મોટા મોટા જ છે. તો બેને વાળી નાખ્યા હાથમાં આવ્યા ને તે. વાવ, જો આ દ્રાક્ષ મોટી થઈ ગઈ છે. વેલા તે બતાવ્યા હતા ને 2 મહિના પહેલા આવ્યા તે. વાવ, વાઇનરી છે પાછળ જો પર્વત ઉપર. ઓ બ્યુટીફુલ. આગળ તો આવશે જ તે, કે ઉપર જ જવાનું નથી પેલા. આ બાજુ રાઈન નથી, પાણી જ નથી, તળિયું દેખાતું. નગર બહુ બધું હતું. નહીં સીધા આમ જો ઓલા પણ વચ્ચે દેખાય. ટાપુ દેખાવ, ટાપુ મીંડો દેખાવા. આ શી ઓછું શું પાણી સીધા અહીંયા તો આ ઓછું છે. એટલે કે અહીંથી જઈએ કે ત્યાં આવું જ નકરું આવે તો કેટલું બ્યુટીફુલ લાગે. બોલું આ બ્યુટી છે અહીંની. વાઇનરીઝ વાઇનરીઝ વાઇનરીઝ, પછી આમાંથી વાઇન બનશે મસ્ત. દ્રાક્ષના વેલા છે આ બધા ઠેઠ સુધી. હા વગાડે છે, હાલો ભાઈ વગાડે. પર્વત જો એલો કેટલો બ્યુટીફુલ છે. હવે રૂડેસાઈમ આમ રાઈનમાં એન્ટ્રી થઈ ચુકી છે. અહીંથી જો બ્યુટી ચાલુ થઈ જશે. આ બેન હો, આ બેન વગાડે તમારા ગીતો. હવે બ્યુટી ચાલુ થશે રૂડેસાઈમ ની. વાવ, વોટ અ બ્રિજ. વાવ વેદા કે તો હું કયો છું સિદ્ધાર્થ, અહીંથી જ લઈ લેવો આપણે, ફલાફલ બનાવવું છે. વાવ, વોટ અ બિલ્ડિંગ. એમાં ત્યારે આવું થતું હતું. હવે ઉપર વેલા એક્સટેન્ડ કર્યા દ્રાક્ષના. વાવ, કેટલું મસ્ત લાગે છે. ઓ જો અહીંયા ફૂલ ને એવું. આ સિટીમાં બધું ડેકોરેશન દેખાશે જોજો. હવે જે ઉપર જાય છે ને એ બ્યુટી અલગ જ છે. જે પહેલેથી જોતા હશે, વ્લોગ જોતા હશે ને એને આવડા સિટી જોયેલું હશે. બાકી જે નવા હશે એની માટે આ નવું. મારે 6 મહિના થયા હતા આઈ ગેસ. પ્રેગ્નન્સી નો 6th મંથ પતવા આવ્યો તો ત્યારે પતી જ ગયો તો. હા, ત્યારે અમે અહીંયા આવ્યા હતા. ત્યારની મારી યાદો છે આ જગ્યાની. તો હવે વેદાબેન ઓલમોસ્ટ 2 વર્ષના થવા આવ્યા છે ત્યારે અમે અહીંયા આવી છીએ. યસ બેબુ, તું આ જગ્યાને રેકગ્નાઇઝ કરી લેજે. ઓકે કે હા અહીંયા આવ્યા હતા આપણે. જો આવ જો એવા ખર્ચા ન કરાય, એમને મૂકવી લેવા. ગિમ્બલ બિમ્બલ ના બ્લોગર હું છું, આઈ નો, પણ મને હજી એવી નીડ નથી લાગતી. ઇનીડ ઇઝ ઇનડીડ. નો નો નો, જેમ બને ઓછા ઓલામાં આપી લેવા. બરાબર. પહોંચી ગયા વેદાબેન. અહીંયા જોઈ લે એકવાર. વાવ, ટોપી હરકી કરો પપ્પા એની. પહોંચી ગયા છીએ અને ડેલી ટિકિટ કઈક 5 યુરોની છે. એ 5 યુરોની તમારે લેવાની. તમે અડધી કલાક રહો, આખો દી રહ્યો, બરાબર એવું છે. તો ટિકિટ અહીંયા બહુ મોંઘી હોય પાર્ક કરવાની. ઈ બાકી કોઈ બીજી એન્ટ્રી ટિકિટ કેવું કઈ નથી. આમ હાલ ને આને કઈક જોવો ને સીધા, તમે પાસે દોડવા માંડો. હા, આંગળી પકડો એમ કે. હા પકડો, પેલા પકડો લ્યો. આ લ્યો આંગળી પકડવી પડે ભાઈ, નકર હાલે નહીં. નીજીત અંકલ ને કે લઈ લે પેલા. આમ બોલું ઘુમ્મટ જો. આ ઘુમ્મટ છે, ત્યાં ચડવાનું છે. આ બાજુથી વેયા લઈ. કેમ આ બાજુ છે? હાલો હાલો, વાંધો નહીં, અહીંથી ચડી જાવ. હા હો, હારું હારું, હાલશે બસ 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 બસ. ડિલીટ કરી દેજો. ડિલીટ કરવું એ જગ્યા ન હોય ને પછી બીજું કઈ ઉતારાય નહીં એવું થાય. હા તો આમ પેલું. વાવ વેદા, આ તો બેન ને પકડવા પડશે. ઓ હવે જો તું નિશિત કે મને કેવી જગ્યા છે. મસ્ત. આપણે લાસ્ટ ટાઈમ અહીંયા just keep on. Sorry, of this guy who defeated the
આપણે ક્યાં અહીંથી ઘણું આવવું પડે આપણે આવ્યા હતા આમાં નથી ગયા આપણે અહીંથી ચડી ગયા હતા ગાડી આવું તો આપણે ફરવા ગયા હતા ન્યાય નહોતું હે કેવું છે વેદા આવશે આમ જો તો કેવું છે આમ જો વાવ આમ જો મમ્મા વાવ તને છૂટી નહીં મુકાય અહીંયા ઢાળ જો કેટલી શોન છે વેદા બેન કેવું લાગ્યું તમને વેદા કેવું લાગ્યું વાવ ચાલ આપણે ચાલો ઓલા પોઈન્ટ જાય આ લોકેશન નહોતું ત્યારે કેમ પણ ત્યારે પબ્લિક બહુ જ હતું સીધા ફ્લાઇટ ઓછું છે બ્યુટીફુલ છે પબ્લિક ઓછું થાય તું કે અહીંયા હવે એમ થાય છે કે કેમ નહોતું હજી ઊંધું બિંગન એરોપ્લેન છે ફિશ નથી કે ફિશ બેટુ ફિશ પાણી બિંગન અને આ બિંગન ના બધા નવા ફ્લેટ્સ બન્યા આગળ એ બધા જો પ્રોપર્ટીઝ એરોપ્લેન જો વેદા સડી જાય તો આવું ઘુમ્મટ છે લગન મંડપ છે લગન કરવા હોય તેવું જ લાગે ને લગન મંડપ જેવું જ લાગે આમાં છે ને ઈકો પડે છે ટ્રાફિક થઈ ગઈ આપણે એકલા હમણાં હતા તે કોઈ નહોતું જો ટોળું થઈ ગયું એ ક્યાં બેડી વિદો કયો ઈકો પડે છે હવે આમ આગળ જઈએ છીએ આંગળી પકડ મમ્માની પકડ બેની બહુ પકડ આંગળી ને છૂટું ઝાલવું હોય બેની પકડ આંગળી મમ્માની પકડી બીજા મમ્માની આંગળી પકડી લ્યો બેટો આ શનિવાર છે ને એટલે ટ્રાફિક બહુ હશે સવારમાં વરસાદ હતો ને ત્યારે એમ થતું હતું અત્યારે જીવી ત્યારે અમારે વેદાબેન ને તરત સુવાનો ટાઈમ હોય થઈ જાય એટલે પછી હોચપોચ રહી અમારે છે ટ્રાફિક જ કેવાય આને કેટલું પબ્લિક છે જો ત્યારે હતી આપણે અહીંયા બેઠા ત્યારે અહીંયા પબ્લિક નતો જો અહીંયા બેઠા હતા અમે આ ઓલા ઝાડવા નીચે ભેળ બનાવી હતી અહીંયાથી આખો વ્યૂ સીધા તો આને છે ને જાળી અહીંથી નીકળી જાય એવી છે નીચે એટલે જોજો પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે વેદાનું તો અહીંયા સવારમાં વિન્ટરમાં ક્યારેક આવું છે અહીંયા જો જોરદાર વ્યૂ છે કેટલું પણ એચડી વ્યૂ છે આખો જો ને દૂર સુધી પર્વતો વચ્ચે રાઈન નદી જાય છે નીચે વાઇનરીઝ છે મસ્ત શું કહેવાય દ્રાક્ષ આવી ગઈ હશે ને પછી એની વાઇન બનશે પણ પાણી કેટલું ઓછું છે સિદ્ધાર્થ ઓહો બહુ ઓછું પાણી છે જો પબ્લિક એટલું છે અત્યારે ચાલો અહીંયા ઉભા રહ્યા છે અમે રોપે ઓ વેદા કેવું લાગ્યું તને પેલા કે ઓ માય ગોડ એમ બોલી હતી ઓ માય ગોડ એવું બોલતા શીખી છે હમણાં મસ્ત છે ઈ રોપવે છે એ પેલી છે નેરો બેગ ટોય ટ્રેન અચ્છા હા ઓલું છે ને ઈ રોપવે છે ત્યાંથી જોઈ આપણે નીચે ખામે ગયા હતા ઓલા ગાર્ડન ડિંગન વાળા ઈ મસ્ત વ્યૂ વાળું પણ અમે બેઠા નથી ક્યારે આને લઈને નો બેહાય ઉલાળા મારે ને નગર મારી ઈચ્છા હતી એમાં બેસવાની ઈ સાવ ખુલ્લું આવે એમાં એટલે આ બેન અમારા ઉલાળા મારે એટલે એની હારે થોડું ગેફેરલીશ રહે બેસવાનું અને અહીંયા છૂટી નથી મુકાય એવી જો ને ગ્રીલામાં નીચેથી વહી જાય એમ છે એટલે છૂટી મુકાય ઉપર સ્ટીપ છે એકદમ સ્ટાર્ટમાં વહી જાય
અહીંયા શાંતિથી બેસી થોડીક વાર. લાસ્ટ ટાઈમ તો ભેળ બનાવી હતી, આ વખતે કઈ એવું લઈને નથી આવ્યા કેમ કે મારે ફ્લામ કુખન ને કેક, ચીઝ કેક ને એવું ખાવાની ઈચ્છા છે નીચે જઈને. આપણે તો કેટલા બેઠા છે? અહીંયા તો અત્યારે ટ્રાફિક કેટલી છે નીચે જ તે. પણ આ શનિવાર છે કે નહીં? આપણે ખબર નહીં કયા વારે આવ્યા હતા. શનિવારે એવું હતું? આમ વ્યૂ બતાવાય મને એમ થાય પાછળ બેકગ્રાઉન્ડ આવતું હોય ના. નિશિત અંકલ હારું ઉપડી છે ઉપર. જો દાય. અત્યારે થોડોક છાંયો થયો ને તો કંઈક દેખાય છે. Your pretty eyes make me smile and જો બેકગ્રાઉન્ડમાં કેટલું ખતરનાક આ બનાવવામાં કેટલી મહેનત લાગી હશે. આખું ઢાળ વાળું છે અને પછી અહીંથી આખો આમ વ્યૂ. ઓ માય ગુડનેસ, બ્યુટીફુલ. આની બ્યુટી આપણા મતલબ વિડીયોમાં જોઈએ ને તોય એટલું પ્રીટી લાગે છે, રિયલમાં જોતા હશે અને તો અમને કેવું લાગતું હશે. બહુ મસ્ત જગ્યા છે. આ જો બધું બળી ગયું છે થોડું થોડું. વેદાબેનના હાથમાં જ ન રહેવું, એને બસ ફર્યા જ કરવું એમ થાય. મને છુટ્ટી મૂકી દે હું ફરું અહીંયા. એવી જગ્યા નથી ને છૂટું ફરાય એવી. બટરફ્લાય છે. નથી પાડતી બાપા. બરાઈ દે. ના 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 શું? હા તો જો આખું કેવું બનાવ્યું છે સિદ્ધાર્થ ગરીબ જો. બસ એવું જ બનાવ્યું. બેન તમે હરખાર્યો ને તમે મમ્માનું બટરફ્લાય પાડી દો છો. શાંતિથી આ વ્યૂ જોવો ને બેઠા બેઠા શાંતિ. અંદરથી લઈ લઈને એને છે ને એમ કે છે બોલો બેન. એમ કહે છે એક દીધી હોય ને બસ પડે નહીં કાંઈ કામ એને હા કાંઈ ખબર નથી પડતી. આ બધી વેદાને જ પડે છે. ગુડ ફીલ દા એકદમ ધીમે ધીમે ઘણી વખત મને એમ થતું વિડીયો જોતા ધીમે ધીમે બતાવે તો સરસ રીતે જોઈ શકાય. અહીંથી ડ્રોન ઉડાડ્યું હોય હશે જ એના ડ્રોનના વિડીયોઝ નાખી દેવા. ઘણું છે અહીંયા. આપણે ઇન્ડિયા હોય તો કેટલું હોય શખ્સ કમાતું ન એ તો હોય. બધી ઓલા અટલ બ્રિજ ઉપર ગયા હતા ને તો એટલું હતું. જો પાછળ આવે છે બેન બાફેલ ની. અટલ બ્રિજ છે, સરદાર સ્ટેચ્યુ છે. બહુ ટ્રાફિક હોય ત્યાં તો પબ્લિક જ એટલું જ ટ્રાફિક તો એટલી જ હોય ને. અહીંયા એટલું હોય ને તો એમને વધારે લાગે એમ થાય ઓહો બહુ પબ્લિક છે. જે જેવા ચીજે વાત જે જેવા નથી. ઓલો ઉપર ફ્લાઇટ જોઈને તે સીધા વેદા કે ફિશ 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 હતી વેદા ક્યાં હતી ફિશ? એ કે ના Fish ક્યાં ક્યાં? ફિશ એકલા ના પાડવા જ નથી દીધા ને. એનું મોઢું જ ન દેખાતું. ચલો લઈને ફ્રાન્સ ગઈ હતી. પતલી તો છે પણ હવે મને ઈ જ છે ઈ જ છે. આને બહુ યાદ રહે એવું બધું. તો ઈ જ મેં નહીં પૂછ્યા આવું એટલે હા છે દુબળો પતલો. અહીંયા ફ્લાઇટ જઈ છે મસ્ત પર ડાયરેક્ટ ઈ લોકોને કેવો વ્યૂ આવતો હશે નીચે જ છે એટલે વ્યૂ આવતો હશે કા. બેઠા છે શાંતિ. ચાલો બેહી જાઓ નીચે. બે હે ઈ બીજા ઈ કે દોડસ કરશે દોડ દોડ. બે ઘડીક નીચે અંકલ દોડશે પછી ઘડીક મમ્મા દોડશે પાપા દોડશે પછી વેદ કમ 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 માર દીક એ માર કાન ઓહો બહુ બ્યુટીફુલ લાગે ને. કે ખાને તો દો खाने तो दो बिट्टू को. हाल हाल ऊपर जो जो ऊपर આ ઉપર ને ઉપર ભાઈ ફિશ દેખાય છે બેટા ઉપર ક્યાં છે પાપા ક્યાં છે જા તો પાપા પાસે મામા પાસે જા મામા પાસે ये पापा पासे ये मामा मामा એ લીવ્સ છે બીજું શું કહેવાય એને પાંદડા પાંદડા. ઓ માય ગોડ એમ બોલવા જતી હતી.
તારી ચોલીમાં ઓછા પર્સમાં આપું તને કઈ કાનું નાખવા તારા નાના નાના પર્સમાં હે યુરો આપું તને નાખવા પાંદડા પછી બીજું શું કહેવાય એને બ્લેટર બ્લેટર જોજો હમણાં એક જર્મન લેડી વાનું ફેમિલી વાળા નીકળ્યા ને તે એને હાથ લાંબો કર્યો ને તે એને પાસે ગઈ કે હવે મને લઈ જાવ આમ તો પાડી હે એને જરીકે અજાણ્યું ન લાગે બીજા પાયામાં જર્મન્સ પાસે તો જરીકે નથી લાગતું કોઈ પણ તેડે એમ કે ને હાલ તેડું તો તરત જાય હા લેડીઝ આ પ્રોબ્લેમ નથી જેન્ટ્સ ની આરે છે એની તકલીફ આ જો તો મમ્મા નું ખબર બેગ માં પડ્યા છે આમ કરો ઓડું ઊંચું રાખો બસ બસ અરે એ કાના આમ કરતા ઓ વાહ બ્લોક આખને હું બ્લોક કરું હા બસ આ It's a show now, Shatsi. હા બસ આમ રાખ આમ સાઉથ ના હીરો ટોપી ઉપર પહેરસ ચાલો હવે અમે જઈએ છીએ નીચે ફ્લામ કુખન ને કેક ને ચીઝ કેક ને એવું ખાવા અહીંયા જો ગ્રુપમાં આવ્યા છે બધા એવું ગાડી લઈને આવ્યા ખતરનાક સિદ્ધાર્થ ને બધા કેવી ગાડી છે બાપરે અવાજ તો જો કરી આડી સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં એ તરવા ગઈ તળાવમાં તો મગર દિલીને આવ્યા ચક્કર સાડીનો છેડો છૂટી ગયો મગરના મોંમાં આવી ગયો મગર દિલીને માટે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર છે રોડ નો કોન્ટ્રાક્ટર જોવા. ડોલર રસ્તો કેમ અરે ઓલો મૂવી નથી મને કાઈ નથી મીઠા ખટ્ટા મીઠા મીઠા અચ્છા ઓલો અક્ષય કુમાર વાળો રોડ રોલર હોય જોની લેવા કેટલો સ્લોપ છે ખતરનાક ચડતા હોય તો નો ખબર પડે ઉતરીને તો વધારે લાગે કેટલું બ્યુટીફુલ છે અહીંયા તો કઈક ફેસ્ટિવલ લાગે છે મ્યુઝિક વાગતું હતું હમણાં જો ટેન્ટમાં બધા બેઠા છે આવીને રાઈન નદીના કિનારે રાઈનમાં પાણી બહુ ઓછું છે હો અહીંયા ઝાડવા તો જો વાવ ઈદ ને ઓલા પણ જો કિનારાથી કેટલું નીચું છે પાણી વરસાદની જરૂર છે હો સવારમાં સીધા જ કે હાશ વરસાદ આવે થારું વરસાદ આવે તો હજી વધારે આવે હજી અમે તો હું પણ વધારે આવે કરો છો એ ક્યાંય પાણી ઓછું થઈ ગયું છે રાઈનમાં પણ હાચીને થઈ ગયું જો જરૂર જ છે કેટલું મસ્ત લાગે છે યાદ આવે વેદાબેન બેરીઝ ખાઈ છે એ વેદાબેન બેરીઝ ખાવ છો તમે મ્યુઝિક ચશ્મા ભૂલાઈ ગયા ને ઈ તમારે યાદ રાખવાનું પેરી ના ખાઈ ને આ તડકા. આણે કઈક લીધા તમારા અહીંયા તો બેગ માં હશે એને ગાડી જો રાઈન માં પાણી હોય એ સીધા તો અહીંયા જો રેતી છે નાવા જવું હોય તો પથ્થર નથી એવી નથી કે જો આ ઠેર ઠેર હવે ફૂલ ને એવું વધારે દેખાય અહીંયા કૂતરા નવડાવા લાવે છે એટલે અહીંયા આપણે નાવા ન આવીએ એવું કે સીધું કિલ્લો ને અને મસ્ત લાગે છે ત્યાં ઉપર જવાતું હશે હો દીવા દાંડી ટાઈપ્સ છે ચાલો ટ્રેન ના પાટામાંથી આગળ જો પાછું view. મસ્ત છે આખું સિટી સિટી અરે ઓલા લોકોને ઘરમાં કેવી મજા આવતી છે બાલ્કન માંથી ડાયરેક્ટ રાઈન નો વ્યૂ હે કાન સિદ્ધાર્થ આ તો આપણે શોર્ટકટ માં આવ્યા એ ડાયરેક્ટ અહીંયા હા ઓલું કેટલું ફરી ના ઉપર આ પણ તો આમે કલર તો જો ઝાડવાના બ્યુટીફુલ અહીંયા લાસ્ટ ટાઈમ વિડિયો લીધો તો મેં બેરીસ છે શું છે કોઈ પ્રકારની ચાઇનીઝ છે કઈક ક્યાં આવ્યા તો સિદ્ધાર્થ આપણે ઉપરનું જોવા ઉપરની મને લાઈટ જો આ લે સ્ટ્રીટ વાળો વ્યૂ જોરદાર જો ઇડસ્ટાઈન ની યાદ આવી ગઈ ડાઉનલોડ માં છે આવી સ્ટ્રીટ બે ત્રણ ઘર છે એમાં. ના હવે આવી નો હોય આ મસ્ત છે
વેદાબેન માંડ બેઠા. એની વાળી એને બગાડી સીટ. ઓલું પાણી પેરીઝ નું પછી ઊંધું તો વાળે જ. જો આમ જો ડંકા પાસે. આ આપણે આવ્યા જ પહેલો તમને બાપુ આ એક ટોયલેટ છે ને અટવાણો હતો. કેટલું મસ્ત લાગે ફ્લાવર. તો એ બહાર સુધી રાહ જોતો હતો પેલો કેવા માટે. વાટ જોઈ બાપુ કીધું બાપુ હા પ્રોપર યુરોપિયન સિટી. પ્રોપર કેમ ગયો બોલો હાલ તે યુરોપિયન સિટી ને એક્સપ્લોર કરે. દઈ દઈએ. આ સ્ટ્રીટ છે બસ બસ એનો આટનો આખી સ્ટ્રીટ છે ને એટલી ની યાદ અપાવવાની એવી જગ્યા. લાસ્ટ ટાઈમ મેં અહીંયા લીધો હતો એટલા બધા વિડીયો ફોટોઝ. આ જગ્યાએ મેં પાડ્યો હતો અમારા બેયનો કપલ ફોટો. કેટલું મસ્ત લાગે છે લ્યો. ડંકા હતા હા યાદ તો છે ને. અહીંયા ઊભી હતી સાંભળતી હતી. કેવું લાઈટ મ્યુઝિક વાગે મસ્ત. અરે મજા લેવા કરે. ઓહો સ્ટ્રીટ છે બ્યુટીફુલ. ક્લામ ઓપન ક્લાસિક ગિટાર. જોયું મેં કીધું ને બધી હારી મળતી. જો આમાં આવ્યા હતા લાસ્ટ ટાઈમ. હવે આમાં જ જાય. આમાં જ હતો ને. આમાં આ નહોતું મને એને કેવું બંધ કરી લાગ્યું. દીધું. કેમ આ કપડ આ અહીંયા ખાધું તો આની જગ્યાએ કંઈક બીજું ખુલી ગયું લે. હા આમાં જતા ઉપર બેઠા હતા. એવું આગળ થોડું હાલે છે, છે. બીજા કે આમાં પૂછું નહીં આમાં મને જોઈ નથી લાગતું એવું કઈ. વેદાબેન ફાઇનલી બેઠા. ઓલું જ બંધ થઈ ગયું. જ્યાં ખાવતું ને એ તો બંધ જ થઈ ગયું છે. એ ભગવાન બહુ મસ્ત જગ્યા હતી પણ ઈ. હવે અહીંયા કેક ઓર્ડર કરવાના છે. જોઈએ હવે કેવી નીકળે ઈ. બે લેવું ને એક ઓલી ને એક બ્લેક પર. લીધું વેદા ખાવું છે કેક? ઓ વાવ લેકર. લેકર ઓર્ડર લેકર. એક આ સ્પૂન તો એક્સ્ટ્રા મંગાવો. કેવી છે હારીસ? ઓલી ખાધી તેવી જ ચલે સ્પૂન તો એક્સ્ટ્રા મંગાવશે. લો હવે ઘર તરફ નીકળ્યા છે. થાકીને ત્યાં થઈ ગયા છે. ઘરે જઈને જે ફલાફલ બનાવવાનું તો હજી વાર લાગશે વસ્તુ લેવા જવાની. અહીંયા અમારી ટ્રીપ પતે. હા હા વેદાબેન હા આપું હાલો.